આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળકા શહેરના પાર્શ્વનાથ સર્કલ પર ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબની પ્રતિમા આગળ સમગ્ર અમદાવાદ જિલ્લાના તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ તરફથી ગઈ તારીખ 17/12/2024ના રોજ ભારત દેશની સંસદ ભવનમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર લોકસભાના ભાજપના ચૂંટાયેલા સાંસદ અને ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહે ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બી.આર. આંબેડકરજી વિશે અપમાનજનક શબ્દોથી વારંવાર આંબેડકર બોલીને જે શરમજનક ટિપ્પણી કરી હતી અને તેમનું નામ ફેશન બની ગયેલ છે તેમ જણાવી તેમના નામ લેવા કરતાં ભગવાનનું નામ આટલી વાર લીધું હોત તો નામ લેનારને 7 જન્મ સુધી સ્વર્ગ મળ્યું હોત તેવા શબ્દો ભરી સંસદ ભવનમાં બોલી દેશના અનુસૂચિત જાતિ સમાજ તેમજ SC/ST સમાજ તથા ભારતના 20 કરોડથી વધારે દલિત જે ભારત દેશના મૂળ નિવાસી છે તેમનું ઝળહળતું અપમાન કરેલ છે, જેના અનુસંધાને ધોળકા પાર્શ્વનાથ સર્કલ પર બપોરે 12 વાગ્યાની આસપાસ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તરફથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 22 મુદ્દાની પ્રતિજ્ઞા લઈ અમિત શાહના રાજીનામા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને અમિત શાહના વિરોધમાં નારાબાજી તેમજ છાજિયા લેવાયા અને તેમના ફોટાનું દહન કરી વિરોધ પ્રદર્શનકારીઓ કરી જાહેર રોડ પર ચક્કાજામ કરવામાં આવેલ. દલિત સમાજના સામાજિક આગેવાન અને સામાજિક કાર્યકર મિત્રો દ્વારા પ્રાપ્ત માહિતી આપતા જણાવ્યું કે ભારત દેશના ગૃહમંત્રી અને એક સમયના ગુજરાત રાજ્યના તડીપાર થઈ ચૂકેલા અને ઘણા દિવસો જેલમાં રહી ચૂકેલા એવા તડીપાર વ્યક્તિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શું નથી જાણતા? તેઓની આખા વિશ્વના 192 દેશમાં જન્મજયંતિ ઉજવવામાં આવે છે. તેઓ ભારતનું અનમોલ રત્ન હતા છે તેવા ભારત રત્ન, ભારતના બંધારણના રચયિતા, ભારત દેશની નારી શક્તિના પ્રણેતા, 31 ડિગ્રીના નિષ્ણાત, જેઓનો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી આગળ પ્રતિમા છે અને જેઓનું સિમ્બોલ ઓફ નોલેજના નામથી આખું વિશ્વ ઓળખે છે. તેઓ સમાજ સુધારક, અખંડ ભારતના નિર્માણકર્તા પણ છે. નારી ઉદ્ધારક, સમાનતા અને સ્વતંત્રતાના હક અપાવનાર, ભારત દેશના બહુજન સમાજના તેમજ ભારતના વંચિત, શોષિત, કચડાયેલા લોકોના ઉદ્ધાર અર્થે પોતાના 4 સંતાનોનું બલિદાન આપી ચૂકેલા છે. આજે દલિતોને સર ઉઠાવી જીવતા શીખ્યું છે અને વર્ષોથી શિક્ષણથી વંચિત લોકોને શિક્ષણ આપવા સતત સંઘર્ષ કર્યો છે. તેમના જ લખેલા બંધારણ થકી આજે સામાન્ય વ્યક્તિ જો ચા વેચનાર દેશના વડાપ્રધાન બની શકે અને દેશનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બની શકે, કારણ કે પહેલાં રાજા માત્ર પોતાની માના કુખે જન્મતો હતો, પરંતુ હવે બાબા સાહેબના બંધારણ થકી મતપેટીમાંથી જન્મ લે છે અને બંધારણ થકી અમિત શાહ પણ 90 દિવસ જેલ ભોગવી ચૂક્યા છે અને તડીપાર પણ બંધારણ થકી જ થયેલા છે તે ભૂલી ગયા છે. તેમ છતાં દલિતોના મસીહાનું ભરી સંસદમાં અપમાનજનક શબ્દોથી વાણી વિલાસ કરેલ છે. તેથી અમિત શાહનું રાજીનામું માંગવાની માંગણીઓ તથા જાહેરમાં સંસદ ભવનમાં અને દેશના લાલ કિલ્લા પર પત્રકાર પરિષદ યોજી માફી માંગે, નહીતર આગામી સમયમાં જરૂર પડે તો ભારત દેશની સંસદનો ઘેરાવો કરવામાં પણ આવશે અને જરૂર પડે તો દેશના દરેક જિલ્લા તાલુકા મથકે રોડ રસ્તા પર ઉતરી જલંદ આંદોલન કરવામાં આવશે. તેમ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના અશોકભાઈ સોનારા સાહેબે તેમજ અશ્વિન સોનારા સાહેબ અમારા દિવ્ય ટુડે ન્યૂઝ 24 લાઈવના મેનેજિંગ તંત્રી મહેશ સોનારાને માહિતી આપી હતી. અને મહેશમાં કોઈ વિશ્વાસ નહીં રાખું. એમની પૂજા નહીં કરું. હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં. હું ગૌરી, ગણપતિ અને હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાન નહીં માનું. એમની પૂજા નહીં કરું. ઈશ્વર એ અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી. ઈશ્વર હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે, એ જુઠ્ઠો અને ભ્રામક પ્રચાર છે. હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે, એ જુઠ્ઠો અને ભ્રામક પ્રચાર છે. હું શ્રાદ્ધ પક્ષ નહીં કરું અને પિંડદાન પણ નહીં કરું. બૌદ્ધ ધર્મ સાથે મેળ ના હોય એવા કોઈ પણ આચાર ધર્મનું પાલન નહીં કરું. હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાકર્મ નહીં કરાવું. બધા મનુષ્ય માત્ર સમાન છે એવું હું માનું છું.
હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનો અનુસરણ કરીશ. હું બુદ્ધ દ્વારા નિર્ધારિત 10 પારમિતાઓનું પાલન કરીશ. હું બધા જ જીવિત પ્રાણીઓ પ્રતિ દયા કરીશ. હું ચોરી નહીં કરું. હું જૂઠું નહીં બોલું. હું વ્યભિચાર નહીં કરું. હું દારૂ નહીં પીવું. પ્રજ્ઞા, કરુણા અને શીલ આ 3 તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ. મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવાવાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવાવાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. બૌદ્ધ ધર્મ સદધર્મ છે તેનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમાજ માટે એક કાળો દિવસ કહી શકાય, કારણ કે દેશનો ગૃહમંત્રી કે જે બંધારણના જોરે આજે સંસદમાં જઈને બેઠો છે અને એ માણસને એટલી ખબર નથી પડતી કે જે બંધારણના જોરે આપણે સંસદમાં જઈને બેઠા હોય એ બંધારણના ઘડવૈયા વિશે શું બોલવું અને શું ના બોલવું. અને ભાઈ અમારું તને શું કહેવું, તું પોતે એક તડીપાર છે, ગુનાહિત માણસ ધરાવે છે. અમે તારી પાસે આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ નથી રાખતા. અમે આજે ધોળકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અહીંયા ભેગા થયા છીએ અમિત શાહનો વિરોધ કરવા, તડીપારનો વિરોધ કરવા. અમારી સરકાર પાસે અને ન્યાયાલયો પાસે માત્ર એક જ માંગણી છે, અમિત શાહને સજા થવી જોઈએ, અમિત શાહ રાજીનામું આપે. અને જો ભારતના બંધારણ પ્રમાણે અમિત શાહ ઉપર ગુનો બનતો હોય તો એ ગુનો નોંધવા અમારી ભારત સરકારને વિનંતી છે. અમિત શાહે જે હિન્દુ ધર્મ સાથે બાબા સાહેબને જોડીને જે સંસદમાં, રાજ્યસભાની સંસદમાં જે નિવેદન આપ્યું, અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. અમે ભારતમાં રહીએ છીએ, સર્વ ધર્મ સમાનમાં માનીએ છીએ. દરેક માણસ એક સરખો છે, જે અમને અમારા બાપ શીખવાડીને ગયા છીએ બાબા સાહેબ, એમાં અમે માનીએ છીએ અને એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. પણ આવો કોઈ ગુનાહિત માણસ ધરાવતો તડીપાર માણસ જો અમારી ફેંટ પકડીને આવું બોલવા જશે તો અમે સાંખી લઈશું નહીં. અમે રોડ પર આવીશું. આજે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે, પણ જો માણસ 48 કલાકમાં માફી નહીં માંગે, રાજીનામું નહીં આપે તો આ જ પ્રદર્શન કદાચ આક્રમક પણ થઈ શકે છે. જય ભીમ, જય ભારત. આજરોજ ધોળકા શહેર પાસવાનાથ સર્કલ પર ડોક્ટર B.R. આંબેડકરના બાવલા આગળ ધોળકા અનુસૂચિત જાતિ સમાજ તરફથી સમગ્ર સમાજની જે સંસદ સભ્ય અને ગુજરાતના ગૃહમંત્રી, ભારતના ગૃહમંત્રી એવા અમિત શાહે તારીખ 17/12/2024 જે બાબા સાહેબ વિરુદ્ધ સંસદ ભવનમાં ટિપ્પણી કરી, એના અનુસંધાને આપ શું કહેવા માંગો છો? અને આપ જે આજે વિરોધ પ્રદર્શન કરવા અહીંયા ઉપસ્થિત થયા છો, તો આપનો વિરોધ કેવા પ્રકારનો છે? અને આ બાબતે આખા ભારત દેશમાં ઘણા પ્રોગ્રામો, એવા કાર્યક્રમો થઈ રહ્યા છે, તો આગામી તમારા શું પ્રોગ્રામો રહેશે તેની પરિચય આપના નામ સાથે. મારું નામ દિનેશભાઈ પરમાર. હું છેલ્લા 40 વર્ષથી ગુજરાત અને દેશમાં દલિત આંદોલનમાં સક્રિય કાર્યકર તરીકેની ભૂમિકા ભજવું છું. તારીખ 17 ડિસેમ્બરના દિવસે રાજ્યસભામાં આ દેશના તડીપાર ગૃહમંત્રીએ, આ દેશના મહામાનવ, વિશ્વના મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેણે આ દેશનું બંધારણ ઘડ્યું, આ દેશને આ દુનિયામાં આધુનિક ભારત તરીકેનું બિરુદ મળ્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. એવા મહામાનવના હાથે આ દેશનું બંધારણ ઘડાયું. આ દેશ બાબા સાહેબના બંધારણથી ચાલે છે. એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન આ દેશના તડીપાર ગૃહમંત્રી, જે 6 મહિના સુધી
જેલમાં રહ્યા, દેશની હાઈકોર્ટે એમને જામીન નહીં આપ્યા, માંડ જેલમાંથી છૂટ્યા અને એમણે 17 તારીખના દિવસે રાજ્યસભામાં શરમજનક કહી શકાય એવું એમણે જે નિવેદન આપ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે, એ એમની અને RSS ની વિચારધારાને છતી કરે છે. એમના આ નિવેદનના કારણે આ દેશના 20 કરોડ દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને સમગ્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં માનતા સમગ્ર લોકો એમની લાગણીને ઠેસ પહોંચી છે. એટલે દેશમાં છેલ્લા 3 દિવસથી દેશના તમામ રાજ્યોમાં ઠેર ઠેર તાલુકાએ અને દરેક જગ્યાએ એમની વિરોધમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ જે નિવેદન આપ્યું એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અને દેશના લાખો દલિતો, આદિવાસીઓ, ઓબીસીઓ અને મહિલાઓનું અપમાન છે. એટલે આ ગંભીર પ્રકારનું કૃત્ય ગણાય. આ નિવેદનના આધારે હું ગુજરાતના અને આ ધોળકાના દલિત સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, સમગ્ર ઓબીસી, SC/ST સમગ્ર સમાજ વતી હું આ દેશની સરકારને અપીલ કરું છું કે આ તડીપાર ગૃહમંત્રીની વિરુદ્ધમાં કાયદેસર FIR દાખલ થવી જોઈએ, એની સામે ગુનો નોંધાવવો જોઈએ અને હમણાં જે 2016માં જે નવો અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાવો અધિનિયમ કાયદો આવ્યો, એ કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ અનુસૂચિત જાતિ જનજાતિના સન્માનીય વ્યક્તિ વિરુદ્ધ આવું અપમાનજનક નિવેદન આપે એની સામે SC/ST એક્ટ મુજબ ગુનો નોંધાય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને એની તાત્કાલિક ધરપકડ. જય ભીમ સાથીઓ, જે 17 તારીખે જે અમિત શાહ જે એને બાબા સાહેબ ના જે અભદ્ર ટિપ્પણી કરી અને જે એમને સંસદમાં જે વાત કરી કે બાબા સાહેબ શું કરી રહ્યા છો, જો એના કરતા ભગવાનનું નામ લીધું હોત તો 7 વખત એ સ્વર્ગમાં જાત. પણ અમિત શાહ તને અમે આ ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તને 17 વખત અમે સ્વર્ગમાં મોકલવા તૈયાર છે. જો તું અહીંયા આય તો અમે 17 વખત તને મોકલીશું સ્વર્ગમાં. તું આય તો અમે અમારા હાથે તને મોકલશું. સ્વર્ગમાં જવા માટે મરવું પડે પેલા. હા, એટલે એને 17 વખત મારીશું. એ 17 વખત આવે તો 17 વખત એને સ્વર્ગમાં એમ તો કોઈ ભગવાન અહીં મોકલતો નથી. હા, પણ આ સમાજ 3 દિવસથી આ અડીખમ ઉભો છે. એ જેમ તો ઝુકેગા નહીં સાલા. આ સમાજ નહીં ઝુકે, આજ ક્યારેય ઝુક્યો નથી, ઝુકશે નહીં અને કોઈ દિવસે આ ઝુકવાનો નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે હક અને અધિકારો જે આપ્યા છે ને, એ થકી અમે આ સરકાર સામે લડત આપીશું. અને જો નહીં આપે તો આગામી સમયમાં અમે સંસદમાં ઘેરાવો પણ કરીશું. આવી અમે ચીમકી પણ આપીએ છીએ આ સરકારને. બસ આટલું કહું છું. જય ભીમ, નમો બુદ્ધાય. અમે મનુવાદીઓને એવું કહેવા માંગીએ છીએ કે તમે પહેલા અમારાથી બિયાતા હતા, આજે બિયાવો છો અને જ્યાં સુધી બાબા સાહેબનું બંધારણ છે અને જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી તમે બિયાતા જ રહેશો. જય ભીમ. મિત્રો, ભારતની પાર્લામેન્ટમાં જેને ભારત સરકારનું ગૃહમંત્રી પદ ધારણ કરેલું છે અને જેને સરકારે એક વખત તડીપાર કરેલા હતા એવા મહાશય અમિત શાહે એક 18 સેકન્ડનું એક સેન્ટેન્સ એવું કર્યું કે અભી फैशन है आंबेडकर 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 ऐसा नाम लेते इतना नाम तो भगवान का लेता तो 7 जन्म स्वर्ग मिलता. આવું વિધાન કર્યું. એટલે અમે આ વિધાનની અંદર 3 સૂચિતાર્થ આપ્યા કે તમે જે બાબા સાહેબ આંબેડકરને આટલું બધું માન આપો છો ને, એનું તમારી સાચી નિષ્ઠા નથી. તમે ફેશનના રીતે તમે આ માન આપો છો. પહેલો સૂચિતાર્થ એમનો છે. બીજો સૂચિતાર્થ એ છે કે તમે ગમે તેટલું માનો પણ અમે તો આંબેડકરને દ્રોણા કરીએ છીએ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સાહિત્ય છે, વી ઓર અવર નેશન હુ ડિફાઇન, એની અંદર ગોલવલકરે આજ કીધું છે. બંચ ઓફ થોટની અંદર ગોલવલકરે આજ કીધું છે. અને એનું જે ગુજરાતી વર્ઝન છે ચિંતન સરિતાના પાન નંબર 34 ની અંદર એમણે આ શબ્દો કીધા છે કે ભાઈ આંબેડકરે જે લખેલું બંધારણ છે ને એનું પુનઃમૂલ્યાંકન કરો અને પુનઃ લખો. એટલે આ વિચારધારા નફરત અને દ્રોણાની વિચારધારા છે.
એટલે આપણી દલિતોની લાગણી નથી તો માત્ર દલિતો નહીં, બહુજન સમાજની લાગણી દુભાઈ છે. બહુજન સમાજને એમણે એક એમની ધ્રોણા અને એમની નફરતનો અનુભવ કરાયો છે. આપણી દરેકની હલો એટલે એમની આ જે મનોવૃત્તિ છે, એમની માનસિકતા છે, એનો એમણે પરિચય આપ્યો છે. અને આ બધી જ એમની તમામ વિચારધારાના લોકોની જે ધ્રુવા અને નફરત નો એક સરવાળો કરીને આ શબ્દોમાં એમણે વ્યક્ત કર્યું છે. માટે અમિત શાહે રાજીનામું આપી અને જ્યાં હતા ત્યાં પહેલા જતું રહેવું જોઈએ. અને જો એમની ઉપરના કેસો ભલે સરકારે અને એમણે જે દાવા કરીને રદ કરાયા હોય, પણ લોકમાનસમાં તો અમિત શાહ તળીપાર હતા અને હતા. બસ. વિશ્વના મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમને આખા વિશ્વની અંદર માન સન્માન મળે છે, શોષિતો, પછાત વર્ગો, કથળાયેલા લોકોના મસીહા તરીકે જેમના હૃદયમાં સ્થાન મેળવ્યું છે, એવા મસીહા માટે રાજ્યસભાની અંદર અમિત શાહે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જો અમિત શાહનું રાજીનામું લેવામાં નહીં આવે તો અમે રોડ ઉપર ઉતરીશું અને આ ભારત દેશની અંદર જલદ કાર્યક્રમો આપવામાં આવશે. દલિત સમાજ અને શોષિત પીડિત SC, ST, OBC સમગ્રનો વિરોધ હોય. સરકારે અમિત શાહનું રાજીનામું લઈ લેવું જોઈએ, એવી અમારી માંગણી છે. મહેશ સોનારા ધોળ.